જિંદગીમાં કેટલાક સમયથી લોકોને એ વાત સમજાય છે કે અંગદાન છે એ બહુ જ મહત્ત્વનું છે. આજે કોઈ વ્યક્તિ બ્રેન ડેડ થઈ જાય અને એના અંગો પછી કંઈ કામના નહીં હોય, પરંતુ જો પરિવાર તૈયાર થાય અને અંગદાન આપવામાં આવે તો ઘણા બધા અંગો છે એ બીજાની જિંદગીને નિખાર આપી શકે. નમસ્કાર. સુરત એ ગુજરાતનું કેપિટલ કહેવાય અને અહીંયા આગળ ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે દુનિયાભરમાં આ સુરત શહેર જાણીતું છે. પરંતુ એક વાત અહીંયા એ હતી કે તમારે કોઈ ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય, એટલે કોઈનો એકનો હાથ બીજા કોઈના હાથમાં નાખવો હોય તો એ અત્યાર સુધી શક્ય નહોતું બનતું. પરંતુ સુરતે આ મેણું પણ ભાંગ્યું અને સુરતની અંદર, સુરતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જિંદગીમાં કેટલાક સમયથી લોકોને એ વાત સમજાય છે કે અંગદાન છે એ બહુ જ મહત્ત્વનું છે. આજે કોઈ વ્યક્તિ બ્રેન ડેડ થઈ જાય અને એના અંગો પછી કંઈ કામના નહીં હોય, પરંતુ જો પરિવાર તૈયાર થાય અને અંગદાન આપવામાં આવે તો ઘણા બધા અંગો છે એ બીજાની જિંદગીને નિખાર આપી શકે. આંખનું દાન થાય છે, કિડનીનું દાન થાય છે, લીવરનું દાન થાય છે અને હવે છેલ્લા ઘણા સમયથી હાથનું પણ દાન થાય છે, હાર્ટનું બી દાન થાય છે. તો આ બધા દાનોને કારણે એકબીજા લોકોની જિંદગી બચે છે અને કદાચ આ જિંદગીનું સૌથી મોટામાં મોટું દાન છે. હવે અત્યાર સુધી એવું બનતું હતું કે અહીંયા આગળ સુરતમાં કોઈ વ્યક્તિ બ્રેન ડેડ થયો હોય તો એના હાથનું દાન કરવાનું હોય તો એ દાન તો થતું હતું, પરંતુ એનું જે ટ્રાન્સપ્લાન્ટ છે એ બીજે કરાવવું પડતું હતું. એ ક્યાં તો મુંબઈ જવું પડતું હતું, ક્યાં તો બેંગ્લોર જવું પડતું હતું. તો સુરત આટલું બધું વિકસિત શહેર હોવા છતાં અહીંયા ઘડી ટ્રાન્સપ્લાન્ટ નહોતું થઈ શકતું. પરંતુ હવે સુરતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે સુરતની કિરણ હોસ્પિટલની અંદર એક બ્રેન ડેડ વ્યક્તિના હાથનું દાન કરાયું અને ગોવાની એક 25 વર્ષની છોકરી, એના હાથની અંદર એ સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ બી કરી દેવામાં આવ્યું. તો આ એક મોટી સિદ્ધિ છે સુરત માટે, કારણ કે હવે અહીંયા જ્યારે કોઈના હાથનું દાન કરવાનું થાય તો એ બીજે જવાની જરૂર નહીં પડે, અહીંયા આગળ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. તો મતલબ કે અહીંયા આગળ ભવિષ્યની અંદર બધું જ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે. કિડની, લીવર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું જે કરવું હોય એ બધું જ શક્ય બની શકે છે. હવે આ આખી ઘટના વિશે હું તમને થોડીક સંક્ષિપ્તમાં વાત કરી લઉં તો દાદરા નગર હવેલીમાં એક 28 વર્ષનો છોકરો રહેતો હતો. નરેન્દ્ર શુંગી એનું નામ હતું અને એ બ્રાહ્મણ સમાજનો હતો. એને કંઈ જમણા પગ અને હાથનીમાં થોડી નબળાઈ લાગી હતી. તો એને 9 જાન્યુઆરીએ સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો અને એને એન્જિયોગ્રાફી અને કેમિકલ પ્લાસ્ટિક કરવામાં આવી અને એ પછી એને સારું બી થઈ ગયું. 16 જાન્યુઆરીએ રજા આપી દેવામાં આવી અને 22 જાન્યુઆરીએ ફરી આ નરેન્દ્ર શુંગી કિરણ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવામાં આવ્યો અને એ કંઈ કેન્ટીનમાં નાસ્તો કરવા બેઠો હતો અને અચાનક એ બેભાન થઈ ગયો અને એની મગજની લોહીની નસ હતી એ ફાટી ગઈ. એટલે એની સારવાર કરવામાં આવી, પરંતુ 8 ફેબ્રુઆરીએ એને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો. હવે બ્રેન ડેડ જાહેર થયો એટલે સુરતની અહીંયા ડોનેટ લાઈફ સંસ્થા છે જે નિલેશ માંડલેવાલા ચલાવે છે, એમની ટીમ સુરતની કિરણ હોસ્પિટલમાં આવી અને એમના દર્દીના જે સગા હતા નરેન્દ્ર શુંગીના પરિવારના લોકો, એમને અંગદાન વિશેની સમજ આપી અને નરેન્દ્ર શુંગીનો પરિવાર હાથ ડોનેટ કરવા માટે, કિડની ડોનેટ કરવા માટે અને આંખ ડોનેટ કરવા માટે તૈયાર થઈ ગયો. હવે આ સુરતની જ કિરણ હોસ્પિટલમાં ગોવાની એક છોકરી છે જે હુબલીથી આવેલી હતી અને એણે એવું જાણેલું હતું કે હાથનું ટ્રાન્સપ્લાન્ટ બી થઈ શકે છે, મતલબમાં હાથનું દાન બી મળી શકે છે. તો એ કિરણ હોસ્પિટલમાં દાખલ થયેલી હતી. તો જ્યારે આ બ્રેન ડેડ જાહેર થયું તો આ છોકરીના હાથમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને કિરણ હોસ્પિટલમાં જે ડૉક્ટર્સ છે, ડૉક્ટર અરવિંદ પટેલ, ડૉક્ટર નિલેશ આછડિયા, ડૉક્ટર નિધિશ પટેલ, એમણે જે ટીમ છે એમણે આ છોકરીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું. અને ડૉક્ટર અરવિંદ પટેલે મીડિયા સાથેની વાતમાં એવું કીધું
કે બંને પેશન્ટ કિરણ હોસ્પિટલમાં જતા. આ જે નરેન્દ્ર સુંગી જે બ્રેન્ડેડ થયેલો હતો અને ગોવાની જે છોકરી હતી, બંને કિરણ હોસ્પિટલમાં હતા. એનો ફાયદો એ થયો કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જે સમય લાગે 5 થી 6 કલાકનો, એ સમય બચી ગયો અને એને કારણે ઓપરેશન ઝડપથી અને સારી રીતના થઈ શક્યું. અને ગોવાથી જે છોકરી આવી છે એના હાથમાં સફળતાપૂર્વક આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.